આપણે આપણા માન્ય મહાનુભાવોના સન્માન કર્યા, ત્યારબાદ આપણે આગળ વધીએ. આ સાલની ધજાના લાભાર્થી માતુશ્રી લક્ષ્મીબેન મણીલાલ ઠાકરસિંહ પૂજ પરિવાર, હાલે ધીરુભાઈ પૂજ અને રાકેશભાઈ પૂજને વિનંતી કે તેઓ અત્રે પધારે અને એમના સન્માનનો સ્વીકાર કરે. ધીરુભાઈ અને રાકેશભાઈ. ધીરુભાઈ આપ પણ આવો. શ્રી ચંદ્રકાંતભાઈ પૂજ અને શ્રી ચંદ્રકાંતભાઈ સંઘવી તેઓ અત્રે પધારે અને શ્રી ધીરુભાઈ પૂજ અને રાકેશભાઈનું સન્માન કરે. શ્રી ચંદ્રકાંતભાઈ પૂજ અને ચંદ્રકાંતભાઈ સંઘવી. આપણા આજના પ્રથમ વર્ષગાંઠના બપોરના ભોજનના લાભાર્થી પરિવાર પૂજ ધનજીભાઈ વાલજીભાઈ પરિવાર વતી હું વિનંતી કરું શ્રી માસુકભાઈ પૂજ, શ્રી મહેશભાઈ અને શ્રી ભૌમિકભાઈ અત્રે પધારે અને એમના સન્માનનો સ્વીકાર કરે. હું વિનંતી કરીશ શ્રી અશોકભાઈ શાંતિલાલ પૂજ અને મોહનભાઈ સંઘવીને કે તેઓ અત્રે આવે અને મહાનુભાવોનું સન્માન કરે. 12:29 થવા આવી છે. 12:50 ઉપર લઈ જવું છે. ખૂબ ખૂબ આભાર. હવે આપણા આજના સવાની નવકારસીના દાતા પરિવાર શ્રી માધવજી શામજી જોટા પરિવાર, ચિમનલાલ શામજીભાઈ જોટા પરિવાર ને વિનંતી કરું શ્રી નીતિનભાઈ, અજીતભાઈ અને રમેશભાઈ જોટા કે તેઓ અત્રે પધારે અને સન્માનનો સ્વીકાર. હું વિનંતી કરીશ શ્રી મહાસુખભાઈ પૂજ અને સુરેશભાઈ ધર્મસિંહભાઈને કે તેઓ સન્માન માટે અત્રે પધારે.
અજીતભાઈ, ભાવેશભાઈ, રમેશભાઈ અને રમણીકભાઈ, આપ પણ આવી જાઓ. હું વિનંતી કરીશ માસુભાઈ પૂજ અને સુરેશભાઈ પૂજને કે તેઓ આવે અને સન્માન કરે. ત્યારબાદ આજનો ત્રીજો નકરો હતો મંડપ ડેકોરેશનનો, જેના રૂપિયા 31,000ના લાભાર્થી છે શ્રી મનસાબેન કેશવલાલ સંઘવીભાઈ પરિવાર. હું વિનંતી કરીશ શ્રી કીર્તિભાઈ સંઘવીને તેમજ અશોકભાઈ સંઘવીને કે તેઓ તેમના સન્માનનો સ્વીકાર કરે. અતુલભાઈ હાજર છે, વેરી ગુડ. કીર્તિભાઈ અને અતુલભાઈ અત્રે પધારો. અને હું વિનંતી કરીશ શ્રી અશોકભાઈ શાંતિલાલભાઈ પૂજ અને શ્રી શિવુબાબા જાડેજાને કે તેઓ સન્માન માટે અત્રે આવે. ભાઈ અશોકભાઈ આવી જાઓ, નહીં આવો એમ નહીં ચાલે. સન્માન માટે પધારે શ્રી ચમનલાલભાઈ સંઘવી. સંઘવી પરિવારનો. હવે આપણે જે 4 મહાનુભાવોના સન્માન કર્યા, એના ઉપરાંત આપણી પાસે 6 નામ હતા જેમના સન્માન કરવાના હતા. શ્રી રવિભાઈ પૂજ, જેઓ ઘાટકોપર ઈસ્ટ ભાજપના પ્રમુખ તરીકે હાલે પોતાની સેવા આપી રહ્યા છે. અને શ્રી વિશાલભાઈ પૂજ, જેઓ મુંબઈ યુવા ભાજપના મંત્રી તરીકે તેમની વરણી થયેલી છે અને પોતાની સેવા આપી રહ્યા છે. એ પણ આપણા પરિવાર માટે ગૌરવની વાત છે કે આ બંને હોદ્દા પર આપણા પરિવારના સભ્યો સેવા આપી રહ્યા છે. પરંતુ આજની મહારાષ્ટ્રની ગઈકાલની ચૂંટણીને અનુલક્ષીને તેઓ અત્રે પહોંચી શક્યા નથી. આપણી દિલથી શુભેચ્છા અને સન્માન હંમેશા એમની સાથે છે. જ્યારે પણ મોકો મળશે ત્યારે એમનું જરૂરથી સન્માન કરશું. ફરીથી આપ દરેકનો ખૂબ ખૂબ આભાર. અને શાસ્ત્રીજીને વિનંતી કરું કે આપની જે કંઈ વિધિ વિધાન છે આગળ વધારો અને કાર્યક્રમ આપણે આગળ વધારીએ છીએ. આપણે 2 મિનિટ એક વાત કરવાની છે ખાસ. જે એક છાપરામાં આપણા દાદા સાહેબ બિરાજતા હતા અને એ જ શ્રદ્ધાભાવ સાથે આપણે અહીંયા એમના ચરણોમાં નમન કરતા હતા. એ સ્થળ પણ જોયું છે અને આજનું સ્થળ પણ છે.
જેમાં જમીન આસમાનનો ફરક છે. હાલે પૂર્વ શિખરબંધ મંદિર આપણે નિર્માણ કર્યું છે. બધા જ દાતાઓનો ખૂબ સારો સહયોગ મળ્યો ત્યારે આ સંકુલનું નિર્માણ થઈ શક્યું છે. બધાની ભાવના હતી ત્યારે જ આ શક્ય બન્યું છે. પરંતુ હજી પણ ઘણી સારી સુવિધાઓ ઊભી કરવા માંગીએ છીએ. આ સંકુલને હજી વિશાળ બનાવવા માંગીએ છીએ. એના માટે ઘણું કામ કરવાનું બાકી છે. અને અમે જ્યારે કમિટી મેમ્બર્સ અહીંયા અવારનવાર દર મહિને મિટિંગ રાખીએ પણ અમે ટેલિફોનિક વાતચીત રોજ કરતા રહીએ છીએ. તો અમે એક માઇન્ડમાં વિચાર આવ્યો કે આપણે આ સંકુલને ખૂબ સારું અને હજી પણ ભવ્ય બનાવવું હોય તો આપણે ઓફિશિયલી અને લીગલી આનું પાવર કનેક્શન મળી જાય, તેમજ લાઇટ અને પાણીનું કનેક્શન પણ મળી શકે. એ ક્યારે મળી શકે? જ્યારે આપણી પાસે આની કોઈ આઈડેન્ટિટી હોય. આ ઘણો જૂનો રેકોર્ડ છે આનો, એટલે આપણે બધું કરાવવું પડે એવું છે. એની પ્રોસિજર છે રેવન્યુની, એના માટેના પ્રયાસો અમારા ચાલુ છે. પરંતુ બાજુમાં એ જ એક ભડતી જમીન છે, હાલે ખેતર છે, એને પણ અમે 2-3 વખત ત્યાં સ્થળ પર જઈને અમે કમિટી મેમ્બર્સે જોયું છે. એ લેવાની એક ભાવના છે. જો એ લઈ શકીએ તો ત્યાં આપણે પાણીનું કનેક્શન અને પાવર કનેક્શન લઈ શકીએ તો બધું લીગાલિટી સાથે કમ્પ્લીટ થઈ શકે. લેવા માટે વિચાર આપણે એટલા માટે કરીએ છીએ કે આ 400-500 વર્ષ જૂનો આપણી આ જગ્યા છે, પણ ગ્રામ પંચાયતના ચોપડે પણ આ ચડેલી નથી. જો ગ્રામ પંચાયતના ચોપડે હત તો આ આપણા નામે આપણે દેવસ્થાનના નામે કરાવી શક્યા. એટલે આપણને અત્યારે કાયદેસર લાઇટનું કનેક્શન કે પાણીનું કનેક્શન એ મળતું નથી. અત્યારે આપણે સામે પાવર ગ્રીડમાંથી બિનકાયદેસર રીતે જોડાણ મેળવી અને અત્યારે સીમતળનું આવે એટલે ગામતળની જમીન હોય તો એની પ્રોસિજર ઈઝી હતી, પણ સીમતળની પ્રોસિજર બહુ લાંબી છે કે અહીંથી આપણે નકશા વગેરે બનાવી મામલતદાર ઓફિસમાં મોકલો, કલેક્ટર ઓફિસમાં, ડેપ્યુટી કલેક્ટરમાં મૂકો, કલેક્ટર ઓફિસમાં મૂકો, અને એના પણ જે એમના પ્રીમિયમો હોય એ પ્રીમિયમના રેટ પ્રમાણે આપણે પૈસા ભરીએ. ત્યારે આ બધું કર્યા પછી પણ કદાચ ટેબલ નીચે પણ પૈસા મૂકવા પડે. આ બધું કર્યા પછી આપણી આ જમીન થઈ શકે. અચ્છા, તો અમે બીજું પણ એનો વિકલ્પ વિચાર્યો કે બાજુમાં જ અને જે 2 એકર ને 9 ગુઠા છે એ જમીન જો આપણે એને કરાવી લઈએ અને એ જમીન અન્નો માટે એને કરાયા પછી એમાં કનેક્શન અને પાણીનું કનેક્શન મળી શકે. અને એ જો કનેક્શન હોય તો આપણે લાઇટનું કનેક્શન એમાં લઈ અને આપણા મંદિરમાં આપણે કનેક્શન લઈ શકીને સાથે જોઈન્ટ થઈ જાય. એટલે આપણે બિનકાયદેસરમાં જે અત્યારે ચાલી રહ્યા છીએ, અત્યારે સામે ગ્રીડમાંથી આપણે કનેક્શન મેળવ્યું છે. ખૂબ ગાડીની ટ્રકો રેતીની ચાલે છે. ક્યારેક કોઈ ભવિષ્યમાં એક્સિડન્ટ થઈ જાય, કોઈને શોર્ટ લાગે તો આપણા ઉપર આ મોટી જવાબદારી આવી જાય. એના માટે આ આપણે વિચાર કર્યો છે. અને અમે કમિટીની મિટિંગ કરી એની અંદર વિચાર કર્યો. અમે થોડી જેની જમીન છે એના પાસેથી આપણે આઈડિયા લીધો તો આપણે 9 લાખ રૂપિયા જો કોઈ ભૂમિદાતા આપણને મળી જાય તો 9 લાખ રૂપિયાની અંદર આસપાસમાં જમીનની કિંમતમાં મળી જાય એમ છે. તો આપણે આના માટે કંઈક વિચારવું જોઈએ. એ વિચાર એવો હતો કે આપણે લઈએ તો એનો એક ભૂમિદાતા તરીકે પણ આપણે કોઈને આવકારી શકીએ. કોઈની ઓફર હોય તો ખૂબ સારું કામ થઈ શકે. નહીં તો આપણે ફંડિંગનું વિચારીને એમાં આગળ વધવું પડે. ત્યારબાદ એક એવો વિચાર પણ અમને આવ્યો કે બાજુની જ જે જમીન છે એડજોઈનિંગ, એમાં પણ એક સારા ગાર્ડનનું નિર્માણ થઈ શકે. ફૂલ છોડ હોય, ગાર્ડન ચેર હોય, બેસવાની સારી વ્યવસ્થા હોય, ખૂબ સારી રીતે એનું મેન્ટેનન્સ થાય તો ખૂબ સારો ગાર્ડન થઈ શકે. તો આ સિવાય કાર્યક્રમમાં કોઈ ઉલ્લેખ કરવામાં ક્યાંય કચાશ રહી ગઈ હોય, કોઈ નામ રહી ગયું હોય તો ઈચ્છામી દુક્કડમ આપ દરેકને ફરીથી ખૂબ ખૂબ દિલની શુભેચ્છા, ખૂબ ખૂબ આભાર. નરેન્દ્રભાઈ આપ આવી જાઓ. પ્રણામ. આજે જે કુસુમબેન, ક્ષેત્રપાલ દાદાની અસીમ કૃપાથી અમને જે આમ લાભ મળ્યો છે આવતી સાલના ધજાનો, એ બદલ હું આપણો ખૂબ ખૂબ આભારી છું. અને એક વિનંતી કરું છું બધા ભાઈઓને કે આવતી સાલે
મોટામાં મોટી સંખ્યામાં ઘણી સંખ્યામાં આપ હાજરી આપજો. અને ત્રણેય કુટુંબોને એક મારી વિનંતી છે કે આવતી સાલે બપોરની સ્વામી વસનનો લાભ નકરાનો લાભ અમને આપજો. આપણે જે આ સંકુલમાં બેઠા છે, નિર્માણમાં ઇનિશિયેટિવ રોલ ભજવનાર જેને શરૂઆત કરાવી એવા ફરીથી એકવાર હું માતુશ્રી પ્રેમુબેન શાંતિલાલ નારણજીભાઈ પૂજ પરિવાર હસ્તે મનસુખભાઈ આપણી વચ્ચે છે એ પરિવારની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ, ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખાસ ઉલ્લેખ કરીએ છીએ એમણે આ શરૂઆત કરાવી હતી અને આગેવાની લીધી હતી. એમનું 11,11,111નું સખાવત આ સંકુલમાં મળેલી છે. ફરીથી ખૂબ ખૂબ આભાર.